નમસ્કાર મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો માટે આજનો આ વિડીયો છે. ખાસ કરીને કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે એનો સિલેબસની પૂરેપૂરી તમને ખ્યાલ હોવો જોઈએ. તો આજના વિડીયોની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલનો જે નવો સિલેબસ છે એ કઈ રીતે છે, એની અંદર કયા સબ્જેક્ટમાં કેટલા ટોપિક આવરી લીધા છે, પેપર કેવા પ્રકારનું આવશે, એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર તમને મળવાની છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પોલીસ કોન્સ્ટેબલનું જે પેપર છે એ તમારે બે ભાગમાં આવશે, એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી. તો આ પેપર જે છે એ બે ભાગમાં આવવાનું છે. હવે એની અંદર પાર્ટ એની અંદર તમારે 80 માર્ક્સનું આવશે અને પાર્ટ બીની અંદર 120 માર્ક્સનું આવશે. હવે આપણે કુલ વાત કરીએ તો કુલ પેપર તમારે 200 માર્ક્સનું આવશે, જેની અંદર માઇનસ પદ્ધતિ પણ છે, એટલે કે 0.25 તમારા માઇનસ થવાના છે ખોટા જવાબના, બરાબર. અને ઓપ્શન ઈ તમે ટીક કરશો કે એ આપેલામાંથી એક પણ નહીં તો તમારે માઇનસ થશે નહીં. હવે આપણે અભ્યાસક્રમ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પાર્ટ એની વાત કરીએ તો પાર્ટ એ છે એ MCQ ટેસ્ટ આધારિત છે, એટલે કે એની અંદર તમારે ગણિત અને રિઝનિંગ છે, 30 માર્ક્સનું રિઝનિંગ અને 30 માર્ક્સનું ગણિત, એટલે કુલ તમારે 60 માર્ક્સનું તો ગણિત અને રિઝનિંગ આવવાનું છે. અને 20 માર્ક્સનું તમારે જે છે એ ગુજરાતી આવવાનું છે. હવે ગુજરાતીની અંદર કેવું હશે તો આની અંદર ફકરો આપેલો હશે અને ફકરામાંથી તમારે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. હવે એની અંદરથી રૂઢિપ્રયોગ પણ પૂછી શકે, આવી રીતે ગમે તે ફકરામાંથી પ્રશ્નો પૂછાશે. એટલે ગુજરાતી ભાષા સજ્જતાના આધારે, એટલે આવી રીતે તમારે જે તૈયારી છે એ પાર્ટ એ માટે, અને ખાસ તમારે ગણિત અને રિઝનિંગની તૈયારી કરી દેવાની છે, એટલે 60 માર્ક્સ એના કવર થઈ જાય અને પછી ફકરા ઉપરથી પ્રશ્નો તમે સમજી અને આપી શકો છો. એવી રીતે 80 માર્ક્સનું તમારું પાર્ટ એ રહેશે, બરાબર. હવે આપણે પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીની અંદર જે બંધારણ છે, એટલે ભારતનું જે બંધારણ છે એ તમારે 30 માર્ક્સનું આવવાનું છે. તો બંધારણ કેટલા માર્ક્સનું છે? પાર્ટ બીની અંદર 30 માર્ક્સનું. હવે બંધારણની અંદર કયા કયા ટોપિકનો સમાવેશ કરશે તો બંધારણની અંદર તમે જોઈ શકો છો. તો શરૂઆતથી જોઈએ તો કે ભારતનું બંધારણ, તો બંધારણનો ઉદ્ભવ, એનો વિકાસ, એની લાક્ષણિકતાઓ, આમુખ છે, મૂળભૂત અધિકારો છે અને ફરજો, પછી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બંધારણની જોગવાઈઓ, બંધારણના સુધારાની પ્રક્રિયાને એમાં થયેલા સુધારા અને બંધારણનું અંતર્નિહિત માળખું, આટલું તમારે બંધારણની બેઝિક માહિતી આવી જશે. એના પછી આપણે આગળ વાત કરીએ તો કે સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ આવશે, સંઘીય વ્યવસ્થા, સંસદ અને રાજ્ય વિધાનમંડળ, એનું માળખું, કાર્ય એટલે મુખ્યમંત્રી છે, એના રાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન છે, એના અધિકારો છે, રાષ્ટ્રપતિ રાજ્યપાલની ભૂમિકા, એ બધું ટોપિક તમારે આવશે. એના પછી જે સમવાય તંત્ર તથા કેન્દ્ર અને રાજ્યના સંબંધોનું આવશે. પછી બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક અને નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ વિશે આવશે. અને પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, એટલે નગરપાલિકાઓ છે, મહાનગરપાલિકાઓ છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, એના લગતા પ્રશ્નો આવશે. આવી રીતે 30 માર્ક્સનું તમારે બંધારણ રહેશે. એના પછી આગળ વાત કરીએ તો કરંટ અફેર. કરંટ અફેર તમારે જે છે એની અંદર કરંટ અફેરના પ્રશ્નો આવશે, સાયન્સ અને ટેકનોલોજી આવશે અને જનરલ નોલેજ, એ તમારે 40 માર્ક્સનું આવશે. હવે કરંટ અફેરની તો રોજબરોજના જે બનાવો બને છે છેલ્લા 6 મહિનાનું તમારે તૈયાર કરો તો પણ ઇનફ છે, બરાબર. એના પછી વિજ્ઞાન અને ટેકનોલોજી આ વખતે ખાસ ઉમેરાયું છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ તો એની અંદર ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાનો, આહારના ઘટકો, પાક અને ઉત્પાદન વ્યવસ્થાપન, અન્ન સુધારણાના કાર્યક્રમો, આ બધું આવશે, બરાબર. એના પછી સજીવોના લક્ષણો છે, સજીવોમાં વિવિધતા, પોષણ, અનુકૂલન, સજીવોમાં વિવિધ અંગો અને તંત્રો, સજીવોનું સંરક્ષણ, પછી આપણી આસપાસ થતા ફેરફારો, ભૌતિક અને રાસાયણિક ફેરફારો છે, અંતર, ગતિ, બળ, દબાણ, ગુરુત્વાકર્ષણ બળ, કાર્ય અને ઉર્જાના લગતા, વિદ્યુત પરિપથ છે, વિદ્યુત પ્રવાહ છે અને તેની અસરો, કૃત્રિમ અને કૃત્રિમ રેસા, કાપડ અને પ્લાસ્ટિક, એસિડ, બેઝ અને ક્ષાર. એના પછી ચુંબક, ઉષ્મા, ધ્વનિ, ધાતુ, અધાતુ, કોલસો અને પેટ્રોલિયમ વાયુ, સૂક્ષ્મજીવો, સ્વસ્થ શરીર, રોગ અને તેના કારણો, હવા અને તેનું બંધારણ, પવન, વાવાઝોડું, ચક્રવાત, હવામાન, એટલે કે મોટાભાગે વિજ્ઞાન અને ટેકનોલોજીના જે છે એ ખાસ કરીને 3 ભાગમાં વિભાજિત કરેલું છે. એ રીતે તમારે કચરો અને એનો નિકાલ છે, પછી તારાઓ અને સૂર્યમંડળ, પર્યાવરણ અને તેની જાળવણી. એના પછી ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસની અંદર પણ ખાસ જે છે તો ઇતિહાસ, પછી સાંસ્કૃતિક વારસો, ગુજરાત અને ભારતની ભૂગોળ, એ તમારે 50 માર્ક્સનું આવશે. તો એની અંદર ઇતિહાસના ટોપિકની વાત કરીએ તો કયા કયા છે તો સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ ધર્મ, ગણરાજ્યો, એના પછી મધ્ય એશિયા સાથેના સંપર્કો અને પરિણામો.
એના વિગતવાર ટૉપિક આપેલા છે. પછી સાંસ્કૃતિક વારસાની અંદર વાત કરીએ તો એના પણ અલગ અલગ ટૉપિક છે. ખાસ તમારે આદિવાસી જનજીવન, તહેવારો, મેળા, પોશાક ઉપર ફોકસ કરવાનું છે. એના પછી ગુજરાતી સાહિત્ય છે. એના પછી ગુજરાતના ભૂગોળની વાત કરીએ તો સામાન્ય ભૂગોળથી લઈ અને ભારતના ભૂગોળના એની અંદર સૂર્યમંડળ છે એ ભૌતિક ભૂગોળના અમુક ટૉપિક છે. અને ખાસ પછી જોવા જઈએ તો ભૌતિક ભૂગોળ પછી સામાજિક ભૂગોળ, આર્થિક ભૂગોળ અને વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ભૂગોળના પ્રશ્નો પૂછાય.